इस धार्मिक उत्सव में समाज के श्रद्धालु एवं श्रद्धालु बड़ी संख्या में उपस्थित होकर वैदिक परंपरा के अनुसार भक्ति में माहौल में श्रावणी पर्व मनाया गया। इस अवसर पर उपस्थित सभी श्रद्धालुओं ने मंत्रोच्चारण एवं पूजा अर्चना कर धार्मिक महोत्सव का लाभ उठाया। इस श्रावणी पर्व महोत्सव का आयोजन मुख्य दानदाता सुरेश भाई धूलभाई पटेल के सौजन्य से किया गया था। कार्यक्रम के अंत में आयोजकों ने मुख्य दानदाताओं में उपस्थित सभी श्रद्धालुओं को धन्यवाद दिया। आयोजन है आज जेएम पंड्या संस्कार धाम खाते नूतन यज्ञोपवीतનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે। બ્રાહ્મણ જ્ઞાતિજનો બધાએ આ જે નૂતન યજ્ઞોપવીતના કાર્યક્રમમાં ભાગ લે છે। હાલ 200 થી 250 બ્રાહ્મણ જ્ઞાતિજનો ભાગ લઈ રહ્યા છે અને આ 29મો પ્રોગ્રામ અમે જેએમ પંડ્યા સંસ્કાર ધામ ખાતે કરી રહ્યા છે અને પ્રોગ્રામ પતી ગયા પછી દરેક જણને સહકુટુંબ સાથે બ્રહ્મભોજન કરાવવામાં આવે છે અને તે વેદોક્ત રીતે આખો બધો કાર્યક્રમ વૈદિક એનો યજ્ઞોપવીતનું ધારણ કરવામાં આવે છે। આજે શાસ્ત્રમાં અનુસાર કહેવામાં આવ્યું છે કે શ્રાવણ જે પૂર્ણિમા જે છે એ પૂર્ણિમા આપણે નારિયેળી પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ અને વર્ષ પરંપરાગત જે બ્રાહ્મણો અહીંયા જેએમ પંડ્યા સંસ્કાર ધામમાં 250 થી 350 બ્રાહ્મણો અહીંયા આવે છે અને આચાર્યો બ્રાહ્મણો દ્વારા અહીંયા શિષ્ય તરીકે ગુરુજી તરીકે આ બ્રાહ્મણો અહીંયા ઉપાકર્મ જે પરિવર્તન જે વિધિ છે જે શાસ્ત્રમાં બતાવી છે એ નૂતન યજ્ઞોપવીત એ ધારણ કરવામાં આવે છે। અને આ જનોઈ શું છે તે કે જનોઈમાં મુખ્ય 3 દેવતાઓનો વાસ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, અને એના જે તાતણા જે છે એ 9 પ્રકારના છે અને 9 તાતણાની અંદર ઓમકારથી લઈને વિશ્વેદેવ સુધીના જે બધા દેવતાઓ છે એનું આવાહન કરવામાં આવે છે। નિત્ય બ્રાહ્મણો દ્વારા પ્રાતઃ સંધ્યા મધ્યાહ્ન સંધ્યા અને બ્રહ્મ યજ્ઞાદિ જેવા કાર્યો અને એના પછી જે તર્પણ વિધિ શાસ્ત્રમાં બતાવી છે દેવોની ઋષિઓની મનુષ્યની પિતૃ તર્પણ અને તર્પણ કર્યા પછી આ પરિવર્તન જે ઉપાકર્મ બતાવ્યું છે એ કરવામાં આવે છે। એની સાથે અરુંધતી સહિત જે યાજ્ઞવલ્ક્ય જે ઋષિ છે એ સપ્તર્ષિઓનું પૂજન કરવામાં આવે છે અને પૂજન કરવાથી એની ફળશ્રુતિ એ બ્રાહ્મણોને પ્રાપ્ત થાય છે। એના માટે અહીંયા આયોજન કરવામાં આવે છે। મારું નામ જિગ્નેશ અનિલભાઈ પંડ્યા।